જો સોધરી વી આવી છે. હા એમ ન કાઈ. તારે પીવાની મારા મમ્મીને પીવાની. મિત્રોને પહેલા તો હર મહાદેવ. તો કેમ છો? મોજમાં ન હોય તો મોજમાં આવી જાઓ, કારણ કે આપણો બ્લોગ સ્ટાર્ટ થઈ ગયો છે. અત્યારે પડી ગઈ છે સાંજે. બ્લોગની સ્ટાર્ટિંગ સાંજે થાય, કારણ કે આખો તમને ખબર જ છે આખો દિવસ હું એકલો ઘરે હોય. એકલાને કઈ રીતે બ્લોગ શૂટ કરો? તમને પણ બોરિંગ થાય હું એકલો બ્લોગ શૂટ કરું તો. ચા બનાવી હતી મારા મેં એવું કરતી હતી. હે ક્યાં ખવાય બધું ઠીક છે. હા પણ આજ શું બનાવવાનું? બસ ને મમ્મી, હવે તમારું 2 દી હવે મને કંટાળો છે. આમને ન જ આપણા પાયું તણની એટલું સારું. આમાં આમાં જિંદગી વહી જાવે. ફ્રીજ નું મમ્મી કઈ ને કાંઈ ગવે. રજા તમારે રહેતી જ નથી. રજા પણ આવતી જ નથી. વાત એમ છે. ફ્રીજનું કાંઈ ભેગું નથી થતું. એક જગ્યાએ મેં કોન્ટેક્ટ કર્યો હતો, પણ એ પહેલાં મને પૂછ્યું કે ફ્રીજ અહીંથી લીધું. મેં કીધું ના તો હું ફોન કરું. હજુ ફોન કરે જ છે મને. બોલો મેં એવો જવાબ આપ્યો. હા તો એમ કર્યું. હા એમાં સર્વિસ વાળાનો કંઈક હશે જ તે નંબર. અને હા પાર્ટ 2 આવી ગયો છે, જોઈ આવજો. જોયું ન હોય તો ટ્રીપ પ્લાનિંગનો પાર્ટ 2 બની ગયો છે. જો સોધરી વી આવી છે. હા એમ ન કાઈ. મારું નામ છે કેટલું મસ્ત છે. અને મમ્મી બકાલો લેવા ગઈ. શાકભાજી. હા ભાઈ લ્યો ને ગુજરાતી શાકભાજી. દેખાડો કેટલો થાય? જો મને તો ગમે દીવા આ ટાઈમે સીધું ઓફિસ જઈને ઘરે જ ગમે આમ. તો હાલ તો હોય ને ઘરે કેવાય ને મને એમ હટ કરે કોક એવું હોય. અમને એમ કે તને કાલે એમ હતું. કાલ ખબર હતું ડાયરેક્ટ હું કહેવાય ડાયરેક્ટ ને ફૂલસોની રિક્ષા પકડે તેમ. તો કાલે રોડે ઉભું રહેવું પડ્યું. મને એમ વેલા જ આવી તો વિચાર. મને એમ કે તને એક ચક્કર મરાવું એટલે લઈને આવ્યો. આ તો કાંઈક ખાવાનું જોવે. ચક્કર મરાવ એમને ન થાય. ફ્રૂટ લેવા દઈશ આવી હમણાં. સારું હાલો. અહીંયા અવાજ આવશે પછી ઘરે જઈને મળી. અમે જો કેળા ને ટેટી લઈ લીધી છે. હાલનો શું વાર છે? કેટલું મોડું કર્યું ખબર? સંતરા હાલ નથી લેવા. કઈ ના લેવા મમ્મી. હાલ ને હવે હાલ કાંઈ નથી લેવું. હું આ પાવડર સી તમે નથી ખાવા બાપા. હાલે ગાંઠિયા સોંટી છે. મમ્મીની શોપિંગ જો તું ખાલી. તે એક વાર ટ્રાય કર્યું તો સવારે કહેતી હતી ને તું. પાયું છે ને બોડી વધારવા કરે બધું. અરે ના હવે તો વજન બોડી વજન જ તે ને. બોડી તો શું વજન? આ વજન ને બોડી એક જ થાય. બધું હરખું જ થાય. કાઈ સ્મેલ આવશે પણ આમાં સી હું નાખ્યું ખબર? ઈલાયચી, જીરું, પછી ઓલો અજમો કે ઈ, પછી ઓલે કાળા હું મરિયા કેટલું થયું. અરે વરિયાળી, મીઠું, ખાંડ. મેં સ્મેલ લીધી ને બધાનો ફ્લેવર આમ અલગ અલગ લાગે છે. ઘડીક વરિયાળી આવે છે, ઘડીક મરિયા લાગે છે. એટલે મેં ખાલી રીલ જોઈ હતી, બીજું કાંઈ મેં નહોતું કીધું કે તું હાથ પી એમ. મેં ખાલી રીલ નાખી ને એ બનાવી નાખ્યું. કેવું લાગશે પાણીમાં? ઈ ગરમ પાણીમાં કીટાણુ હોય છે. ગરમ પાણી પીધેલું કોઈ ફીલ જ ન થાય. આમ પાણી પીતા એવું ન લાગે. અજીબ જ લાગે એમ. હું પી નાખું. મારે એવું કઈ લાગે વર્ગને. તમે ચોવીસ વગીના માણસો છો. જોઈ આ ટ્રાય કરી. મમ્મી તને પીવડાવીશ. આપણે બે પીશું. કોને કઈ અસર થાય મમ્મી ટ્રાય કરી. મમ્મી એક વાત કહું તને.
તો આટલું બધું લાવો છો બરોબર અને આ ખાલી 3 જ દી તો એમ નહીં આ 3 જ દી હાલે છે ને હું હા 3 દી હાલે તો આને ખાલી કરવાની બટેટાને એવું ફેરે થોડી લાવો હલકી જ લાવી ડુંગળી બટેટા ને કઈ પડ્યું જ છે. ના મમ્મી રોજનું થઈ ગયું સાનો હોય મમ્મી તું પી જાય ને કોઈ બધી સા પી જાય અંબા તો લાવ નકા ભાઈ બધું ઢોળ નાખ્યું છે બધું આમ વીખી નાખ્યું અચ્છા ની મૂળ ને તને ખબર મને ભૂખ લાગી એક આઠ પણ તો મારા ભાગ સરીક લઈ લો પણ લઈ લો સરીક હા હું આપી દઉં મારી રીતે વ્યવહારે આપું કીધું ને આમ રહેવા દે મૂક દે ઢોળ નાખી તો ઢોળ નાખી મૂક દે પ્રેમથી પાછી ઓળી તારે પીવાની મારા મમ્મીને પીવાની હેલો ગાચા હાથ લઈને ના પીન વાનું પીવાનું વાઈટ કામ મૂકી તો એ મારે સારું નાખી હતી અત્યારે એમાં ઝોંટા પાટી કરતી હતી કેટલું કામ હું કરે તું પણ ચેલો ખુવો છો બહુ આળગોળો થઈ ગયો હા શું બસ હવે રાતે નહીં આવે છે જેનું કારણ રાતે 2-3 વાગ્યા આવે કામે નથી જાતો ને એટલે હું બસ ઉંમરથી હવે ઈ મહેનત ચાલુ આ આપણી ટ્રીપ પતી જાય ને પછી વાંધો નહીં હા એ કરવી કોણ કે હવે બસ થોડોક ટાઈમમાં આ રવિવાર દિવસ આવજે રવિવાર તો હું આવીશ નથી પાછો હજી એ તો બધું કેમ ભેગું કરવું તું શાક રોટલી ખાવ છો હે તું તે શાક રોટલી ખાવ 2 ગાંઠિયા પૂરા કરી નાખ્યા તું હા હવે શાક રોટલી હા ફ્રૂટ એમાંય સંતરાનું કંઈ ભેગું થયું નહીં તારે હું રોટલી ચમચીએ ખાવાની હે અરે તું પૂછા વગર ખાવા પી હવે મને ખોટું લાગી તમને નહીં લાગતી હોય ને હા ભેગા મળીને ખવાય હું નથી વાટ જોતો ક્યારેક હું કાંઈક વાત કરતો હોય કંઈક લાવવાની તમારી મમ્મી એમ કે તને ન આવડે મારી મમ્મીને આજે એવું મસ્ત બકલું લેતા આવડ્યું ને આમ જો આ ટેટી હાવ મોડી કેવી ભાઈ એમાં થોડી કઈ એમાં ખબર પડે અંદર આપણે થોડી સાઈકી થી તું પાછું દિવસ વાત કરતા અમે એમ જ કે બિચારી આ કળવા નીકળ્યા વાઈટ કળવી નીકળ્યા તો શું કરવાનું આ ટેટી હાવ મોડી અને આ કાકડી હાવ એટલે હાવ કડવીશ હાવ ઈ તો પાયો જોઈએ છે નકર હવારમાં છે ને ઓલું થાય એમનો મુઈ કાપી લઈ જાત ને ઈ કટિંગ કરી લઈ જાત બોલ તો કેવો લાગે બપોર ખાત તો કેવી મોણી હજુ 5 ટેટી સામે પડી છે ને 2 કાપી 3 કાપી 2 ના 2 કાપી જો ઈ કાંઈક કરે છે તો પાયો વમથી કેવું છે ને બધું સાફરી વેસ્ટમાંથી બેસ્ટ બનાવશે અમારી મમ્મી હવે આના કાઢશે ઈ કડવી છે હો. પછી એને કરવાનું ચિપ્સ બનાવવાની ઈ ચિપ્સ બને તળવાની હોય ને તો મીઠા વાળી કરવાની હોય તો કળવી ન લાગે પાઈ આવું કોણ શીખવાડ્યું મને આવડે રીલ જોઈ ગયેલી હે જો હવે બધું જે કરવાનું છે કામ કરો ને ટમાટર કેરા મસ્ત જો મને બહુ ગમ્યા મને ખાવાનું મન થઈ હાલો મૂકી દેવી બધું ખાય બા ગોળ ગોળ જોતા ટમાટર બડે મજેદાર પછી નવરા થાય એટલે મને ફોન કરો હાલો તું હા હું ક્યાંય નથી જાતો બાબા ધાબા પર જાઉં છું તાકે તું સારું આવું ન લેવાય હારું હાલો મને ફોન કરો બરોબર ફોન કોઈ નથી કરતું એમાં તૈયારી છે ફૂલ તૈયારી બોલા એક્શન લેવા માટે હાલો 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 રેડી હું તો રેડી આ લીધો આ દૂધ ના નો લવાય યાર દૂધી કારેલા એવું ખવાય મમ્મી બગડી ગઈ હાવ આપણા આખો દી બે આવું
આવતું જ આ નહીં ઘણી વસ્તુ છે ઘરમાં આવતી જ નથી કોઈ દી. નહીં હમણાંથી. આપણે સુધરી ગયા ને એટલે હવે ભોલા આપણે ખાવા મળ્યા એટલે એને એમ થાય લઈ લો તાર હું બીજું નગર આપણે પેલા ખાતા નહીં એવા ને અમે સુધા તું બગડી જા આ તો ઈ નીત તું કાઈ ફેર ન પડે બધાને બધું ખવડાવે આમ ખાઈ કેટલી હાલે આ તારે કાંઈ કામ નથી કરવું. મને રાખવી તે માથે સડાવી ને બોલવું હતી ઈ કેમ નું મને તું રાખો છો મને મને બાવણું વાંચી ના હું મારવી નથી ને. એમ નહીં પણ કીધા હોય તને કઈ ખબર પડી કોઈ દી હોય હું આ કામ લઉં એમાં હાથમાં એવી ટેવ પાડીશ પહેલેથી જ માથે ચડાઈ સમયમાં કાંઈ ફેરફાર ન થાય એટલે ખોટા ઊંચી જા એટલે મેં શાને ટેવ પાડી બોલ એ જ પાડી છે કોઈ દી હમણાં સાચું કહેવા છો તને ખુદે ખબર છે બોલવા દે આ અવાજ દબાય માં મમ્મીનો. હા તો સાચું કહેવા છો તો હું કરે ખબર આમ દીનો ગોબળો સડાઈને દે કોઈ યાર એક શબ્દ બોલે નહીં. હા પછી બોલવાનું મારે બંધ કરી દે આમ વટમાં એ બધું કામ કરાવે પછી એ કામ લાગે એ કામ ન ગમે તાર હો પરાયણે હા એ પરાણે આપણને ન ગમે તે ખુદ ટેવ પાડી તને એમ છે ખુદ ને આખો દી ઓફિસ જાય ને એટલે હાંજે હું ન કરે માર હાલે હું ઘરે રહે છે ને અત્યારે આપણે કામ બધાને હારવા આપણે બધા નવરા થઈ તો બધાને કામ થાય ને આપણે બધા એક હારે કામ કરી આપણે વિડીયો નું સાઈડ માં જોવાનું હોય. તો બધા ફ્રી થઈ જાય ને એક હારે મને ઈ ન થતો તમે બધા વળી માર્યું પણ હું કાઢી લેજો બધું બોલી મને ઈ કરા સાથી ને તું ન જોતો વાહ કોઈને કેવું તો પડે જ તેને. પાયું હોય પછી ભોલો હોય એમ નહીં એવું નથી. હું તને વાત કરું આપણે જો બકાલું ચાનું લાઈવ નહીં હા. તો એમ ન ખબર પડે અંદર મેક દો એમ. મૂકી દો બધું તો પડે એમ ખબર ન પડી. નહીં તું તેમ કરતા મને કાલ ગમજે હારે વડાવાની હું તો વાત કરો છો અને મમ્મી મેં કીધું આ બધું પડ્યું સાઈડ માં જ લો હા કઈ સારું લાગે તારી મેં લીધું તારે બધું લેવાય કઈ સારું લાગે મેં લીધું તાર હો નકર તું બેઠી જ કે શાંતિ થી તું છી ઓલે કાકડી મળી ખાઈતી કે આ કડવી છે ને આ કડવી છે ને ટેટી મોળી છે એ બધું તું કરવા માંડી હોત તો આપણે ક્યારના ફ્રી થઈ ગયા હોત. નકર આપણે પેલા નથી ખાઈને બે જઈએ હેઠી ખાઈને નથી બે જઈએ જાવ છો જ હા સાંભળ વાત સાંભળ. અહીંયા કામ છે કઈ ગળું કઈ બહુ બોલી જો સાચું કડવું તોય કારેલા જેવું. વાસણનો ઢગલો પડ્યો બરાબર હા. આપણે કઈક કામ કરી દઈએ એવું નહીં હોય તો હું વાસણ આમ કરું વાસણ ક્યાં એની જિંદગીમાં કદી ધોયા છીએ. મેં ભાયા જ નથી પ્લીઝ મારી આંખું તરસે છે પાછું વાસણ ધોતા જોવા. ઈ કયો દિવસ છે ને કેવો સમય છે પાયું વાસણ ધોતી હશે. હા જશે તારે ત્યાં સુધી નહીં એને ખબર પડે કેમ વાસણ ઉડકાય કેમ બધું કામ તું થાય. એક દિવસ તું ખુદ જ કરી ના છોકરો ના હક હોય હાર જણ કામ કરવાનું એટલે હું કરું મમ્મી તું બહુ બધી કર ડબલ ઢોલકી વગર તને હો વાર મેં ના પાડી તો ડબલ સાઈડ નહીં બોલવાનું એક સાઈડ રહેવાનું હંમેશા તારે બધું કરી દેવું હોય પછી ગણાવવાનું નહીં અહીં લાગે અહીંયા હે એવું ન હોય. એવું જ છે ઈ રવડાવ દેવા તો આપણે ફેર નહીં થાય બરોબર હવે કાલથી જો હું અલગ બધું ફેર મારી રીતે કામ કરીશ બરોબર તો તું એમ પણ તારું કામ નથી ગમતું મમ્મી ને એમ તો વાંધો નહીં. તો ઈ સીધે લોજિક પહેલેથી જ આપણે પણ એમ નહીં પણ એ કામ કરે તો જેવું કરે તો હું તને એટલે બતાવીશ. જ મેં બંધ કરી દીધું હે, હે. એટલે મારે એટલે જ તે કોક આપણને કહેતું હોય એનો મતલબ કાંઈક ભૂલ આપણે જ થાય છે. હા એમ એ ભૂલ ગોય આ ભૂલ એમ નહીં કરી. અડી ગયા એ તું ભૂલ ગોય મારી ભૂલ ક્યાં થાય છે તો એમ વિચારમાં મમ્મી મને આમ કહી ગઈ એમ વિચારીશ ને તો આગળ નહીં આવે તું એમ વિચારીશ ને હા મારી ભૂલ થતી છે કદાચ મમ્મી કહેતી ભૂલ. અને તું આમ કરી નાખ મમ્મી મને કહી દીધું આમ કીધું તેમ કીધું કામ કરી દીધું એમ કહીશ તો મહેનત નહીં આવે તું ઉતે એમ વિચાર કે કાંઈક ભૂલ મારી હશે તો જ હા, એમ. મમ્મીએ કીધું મને 10 વર્ષની ગીગલી નથી હું હો હા તું રિયાઈ જાવ છો હમણાં મમ્મી કહે તો પણ હું એના ભૂલ હોય તો કહું નકર મારે શું કામ કેવું છે? હા બરોબર છે. એવું નથી તને તારું કામ જ ગમે મારું કામ ક્યાં કર ગઈ હું કોઈ દી એક કામ તે ક્યાં એમ કોઈ દી કીધું છે ના ના ઓકે તો મમ્મીનો અવાજ દબાવો તો ઊંચા અવાજે વાત કરે છે ક્યારે ભૂલ થઈ એમ 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 જો એને સાંભળ. એ મારતા આ મમ્મી નો મરાય રહ્યો દે તે કોઈ દી એમ કીધું ભૂલ થઈ હશે આમ આપણે આવી રીતે અલગ કરો નહીં તું હોય હો જ થઈ ગયું એટલે સામે વાળા છે ને ગમે ઈ માણસ હોય એને નો એમ જ ન થાય કે કરવી એમ બીજી વાર મૂળ જ ન થાય એવું હોય વાહ તમારું નાનપણ અલગ મૂળ ન થાય કરવું ન હોય મારે આમ જો આમ જો ને મારે આમ જો આમ જો ને. જે વિડીયો અમારે શૂટ કરવાનો હતો આ કુર્તું ભાઈ થઈ ગયો છે એક નંબર કેમ કે આજ મારી મમ્મી તો હતી નહીં વિડીયોમાં હા એમ ઘરમાં ખોટું લાગશે પાછું ખોટું લાગી લાગેલું જ છે કાયલું જો ને કે. આજે કે મને એક વિડીયોમાં ન લીધી આવું જ નહીં બનાવ્યો આપણે અડધી રાતે તું કાયલું જેવું
અમારે ત્યાં ઉજાગરા કરવામાં કામ જવાનું તો સારું આ વ્લોગ ગમ્યો હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાકી મળીએ એક નવો વ્લોગમાં. ત્યાં સુધી બધાને અમારા હર હર મહાદેવ.